આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, સામાજિક કાર્યકર્તા અનિરુદ્ધસિંહ વસાવા, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ નર્મદા જિલ્લાના ટિલકવાડા તાલુકામાં સુરજીપુરા અગર લીંબડિયા ગામમાં અતિભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી તેમજ મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને મળી તેમની સ્થિતિની માહિતી મેળવી નુકસાનનું નિરીક્ષણ કર્યું અને તેમની સમસ્યાઓ સાંભળી। આ સાથે જ નિરંજન વસાવાએ માંગ કરી હતી કે અસરગ્રસ્ત તમામ પરિવારોને તાત્કાલિક રાહત, યોગ્ય વળતર અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે। આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ શાળાની મુલાકાત લીધી હતી અને પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ અમે જ્યાં ઊભા છીએ એ ટિલકવાડા તાલુકાનું સુરજીપુરા ગામ છે અને અહીંયા અતિશય વરસાદ થવાના કારણે 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને ઘરવખરીમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે। સાથે સાથે સુરજીપુરાની પ્રાથમિક શાળા પણ પાણીની અંદર ડૂબી ગઈ હતી। દર વર્ષે આ સમસ્યા રહે છે। શાળામાં 1 થી 5 ધોરણના બાળકો ભણે છે અને ફક્ત એક જ શિક્ષકથી આ શાળા ચાલે છે। 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ડબલ એન્જિનના નારા લગાવવામાં આવે છે, પરંતુ અહીંયા દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ છે। અમારા આદિવાસી સમાજના નાના નાના ભૂલકાઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ભણે છે। અહીંયા શાળામાં વરસાદના કારણે કેટલું કાદવ કીચડ થઈ ગયું છે કે પેવર બ્લોક પણ દેખાતા નથી। વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે મારે પ્રશાસનને પણ કહેવું છે કે આ પ્રાથમિક શાળા ખૂબ જ નીચાણવાળી જગ્યામાં આપવામાં આવી છે, તો અમારી માંગ છે કે ઘણી એવી જગ્યા છે કે થોડી ઊંચાઈ પર છે તો ત્યાં બાંધકામ કરી આપવામાં આવે, કારણ કે અહીંયાનું જે બાંધકામ છે એ ખૂબ જ જૂના જમાનાનું પણ છે। આ બાળકો પણ કહી રહ્યા છે કે ફક્ત એક જ શિક્ષક છે, તો આવી પરિસ્થિતિમાં બાળકોનું શું વાંક? સરકાર આ બાળકોને ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। વધુમાં વધુ શિક્ષકોની ભરતી કરીને ટ્રાઇબલ વિસ્તારોમાં શિક્ષકો મૂકવામાં આવે અને શાળાઓની પરિસ્થિતિ સુધારવામાં આવે એવી માંગ છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું આ સુરજીપુરા ગામ છે। અતિ ભારે વરસાદ પડવાથી આ ગામમાં 15 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું અને એ લોકોનો જે માલ વખરી હતો એમાં ખૂબ મોટું નુકસાન થયું છે। એની સાથે સાથે અમારી પાછળ તમે આ સુરજીપુરાની આ પ્રાથમિક શાળા તમે આ જોઈ શકો છો। આ પ્રાથમિક શાળા આખી બુડી ગઈ હતી પાણીની અંદર। આ દર વર્ષે આ સમસ્યા રહે છે। 1 થી 5 ધોરણના બાળકો આ શાળાઓમાં ભણે છે અને ફક્ત એક શિક્ષકથી આ શાળા ચાલે છે। આજે ગુજરાત મોડલની જ્યારે વાત કરતા હોય ભાજપ સરકાર અને 30 વર્ષથી 35 વર્ષથી આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ને કેન્દ્રમાં હોય ત્યારે પેલી કહેવત છે ને, દીવા તળે અંધારું, આ એવી પરિસ્થિતિ અહીંયા ગાડી છે। અમારા આદિવાસી સમાજના આ દીકરાઓ ભણે છે, આ નાના નાના ભૂલકાઓ, આજે એમની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે। જો આ પ્રાથમિક શાળાની બિલકુલ આગળ આ કમ્પાઉન્ડમાં પેવર બ્લોક છે પણ દેખાતા નથી, અહીંયા એટલું કિચડ છે। એટલે આટલી ખરાબ પરિસ્થિતિમાં અમારા વિસ્તારના બાળકો ભણે છે। અમારે સરકાર શ્રી પ્રશાસનને પણ કહેવું છે કે પ્રાથમિક શાળા આટલા નીચાણ વિસ્તારમાં આપી છે, ગામમાં ઘણી બધી જગ્યાઓ એવી છે તો ત્યાં ગાડી એક વ્યવસ્થિત ઓરડા અને પાકું બાંધકામ કરી આપવામાં આવે। આ જે બાંધકામ છે એ જૂના જમાનાનું, જ્યારે આજે 35-40 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે, એનાથી પણ વધારે વર્ષો થઈ ગયેલા છે। એટલે સુરજીપુરામાં એક પ્રાથમિક શાળા અને જે શિક્ષકો, જે એક જ શાળાથી શિક્ષક ચાલે છે। બેટા તમારી સ્કૂલમાં કેટલા સાહેબો છે? કેટલા સાહેબો છે? જો આ નાના નાના ભૂલકાઓ પણ બોલી રહ્યા છે, હવે આ બિચારા ભૂલકાઓનો શું વાંક છે? આજે એમના ભવિષ્ય જોડે આ સરકાર જે ચેડા કરી રહી છે, શિક્ષકોની ભરતી કરી અને વધુમાં વધુ જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે એક શાળાઓથી આ સ્કૂલો ચાલે છે એમાં વધુમાં વધુ શિક્ષકો મૂકે અને આ જે શાળા જેની આજે પરિસ્થિતિ આટલી ખરાબ છે એ શાળાને યોગ્ય જગ્યાએ એનું બાંધકામ કરે અને સ્થળાંતર કરે।